welcome back to the next lecture. Biodiversity and conservation chapter અંતર્ગત આજનો આપણો થર્ડ લેક્ચર જે છે આવશે પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી, મતલબ કે જે વિવિધતા જે છે એની વાત. પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ જે વિવિધતાની માત્રા એનું પ્રમાણ જે છે એ શું કામ બદલાય છે, કઈ રીતનું બદલાય છે અને એના માટેના કારણો કયા કયા છે, બરાબર. અને એની સાથે સંકળાયેલો કેટલાક સિદ્ધાંતો જે છે એ આજે આપણે લેક્ચરમાં ભણવાનું છે. આજના લેક્ચરમાં જે ટોપિક છે એ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી ક્વેશ્ચન જે છે રિપીટ થાય છે, બરાબર. સૌથી પહેલાં ટોપિકનું નામ થશે જે વિવિધતાના પ્રતિરૂપો અથવા ભાતો, પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી, બરાબર. જે વિવિધતાની અલગ અલગ ભાત જે છે એ સમજવા માટે આપણે સૌથી પહેલાં જે છે પહેલો મુદ્દો એમાં ભણવાનો છે અક્ષાંશીય ઢોળાંશ. અક્ષાંશીય ઢોળાંશ જે છે એ સમજતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે લેટિટ્યુડ જે છે એનો મતલબ શું થાય, અક્ષાંશ એટલે શું, બરાબર. પૃથ્વી જે છે એમાં આપણે અક્ષાંશ શબ્દ જે છે એનો ઉપયોગ કરીએ. સૌથી પહેલાં જે છે એ ખબર હોય કે અક્ષાંશનો મતલબ શું થાય એટલે એ સમજી લેજો. તો તમને ખ્યાલ છે એ પ્રમાણે પૃથ્વી જે છે એને આપણે અલગ અલગ જે છે ધ્રુવ વિભાગમાં વહેંચીએ. દાખલા તરીકે પૃથ્વી છે તો પૃથ્વી જે છે એના સેન્ટરમાં આવેલો ભાગ, આ જે ભાગ જે છે, બરાબર, જે એકદમ મધ્ય રેખા છે, મધ્ય રેખા. આ મધ્ય રેખા માટે આપણે શબ્દ આપીએ છીએ વિષુવવૃત્ત. વિષુવવૃત્ત અને વિષુવવૃત્ત માટે જે છે એ આપણે ઇંગ્લિશમાં શબ્દ જે છે લઈએ છીએ ઇક્વાડોર. ઇક્વાડોર જે છે એ થશે એનું વિષુવવૃત્ત. ઉપરની બાજુ જે છે દાખલા તરીકે છે નોર્થ એટલે કે ઉત્તર ધ્રુવ. ઉપરની બાજુનો ભાગ જે છે એ થશે ઉત્તર ધ્રુવ, નોર્થ. નીચેની બાજુનો ભાગ જે છે એ સિમ્પલી એસ એટલે કે દક્ષિણ ધ્રુવ. હવે જો પૃથ્વીવાળો ભાગ જે છે એમાં મધ્ય રેખાથી જેમ જેમ તમે ઉપર તરફ જાઓ એટલે આવી રીતના વિભાગ પડે, આવી રીતે. તમને ખ્યાલ છે કે પૃથ્વી જે છે એમાં જે બંને ધ્રુવ પ્રદેશ વાળો ભાગ જે છે છેડાનો ભાગ, બરાબર, ઉત્તર ધ્રુવ વાળો ભાગ છે, દક્ષિણ ધ્રુવ વાળો ભાગ જે છે, જેમ જેમ ઉપરની તરફ જઈએ એમ આ ધ્રુવ પ્રદેશ વાળા ભાગ જે છે ખાસ કરીને નોર્થ પોલ વાળો ભાગ જે છે તો એ ભાગ જે છે એકદમ ઠંડો વિસ્તાર છે. એટલે આટલો જે ભાગ જે છે જોવા મળે છે આપણે આ રીતે વિષુવવૃત્ત. આ જે ભાગ જે છે વિષુવવૃત્ત વાળો ભાગ જે છે એ થોડો વધારે ગરમ પ્રદેશ છે. એ ભાગને આપણે નામ આપેલું છે ઉષ્ણ કટિબંધ. ઉષ્ણ કટિબંધ વિસ્તાર. ને આપણે કઈ રીતે લીધેલું છે જો કે જે સેન્ટર લાઈન જે છે એને આપણે અલગ કલરથી દર્શાવીએ. જેમ કે સેન્ટર લાઈન જે છે, બરાબર, એને આપણે લીધેલું છે 0 ડિગ્રી. 0 ઉપરની બાજુ જઈએ નીચેની બાજુ જઈએ એમ અક્ષાંશ જે છે મતલબ કે વિષુવવૃત્ત વાળો ભાગ જે છે સેન્ટર લાઈન જે છે ત્યાંથી ઉત્તર ધ્રુવ તરફ જતા એનું કેટલું અંતર આવે છે, એની વચ્ચેની જે છે એ અંતર લંબાઈ. દાખલા તરીકે અહીંયા આવશે -20 ડિગ્રી, -40 ડિગ્રી, -60 ડિગ્રી. આ બાજુ સેમી જ રીતે 0 થી આગળ એટલે +20, નીચે +40, +60. તો 0 થી 20 પ્લસ કે માઇનસ એટલે આટલો વિસ્તાર થશે. આ જે વિસ્તાર આપણે જે લીધો એ ભાગ થશે વિષુવવૃત્તની વિસ્તારમાં આવેલો ઉષ્ણકટિબંધ વિસ્તાર, જે 40 થી ઉપર છે, બરાબર. ઉત્તર ધ્રુવ આવી જાય, બરાબર. આટલો જે ભાગ જે છે આ બધો ભાગ અને નીચેનો ભાગ જે છે દક્ષિણ ધ્રુવ છે એને આપણે કહીએ છીએ ધ્રુવ પ્રદેશ, ખાલી ધ્રુવ પ્રદેશ, કે જ્યાં માત્ર ને માત્ર બરફ છે, બરાબર. જે વિસ્તારમાં કાયમી માટે જે છે ખૂબ જ માઇનસમાં તાપમાન રહે છે પ્રદેશને આપણે શું નામ આપીએ છીએ ધ્રુવ પ્રદેશ. ઉષ્ણકટિબંધ વિસ્તાર ધ્રુવ પ્રદેશ ને વચ્ચેનો ભાગ જે વધ્યો એ ભાગ થશે સમશીતોષ્ણ પ્રદેશ. સમશીતોષ્ણ એટલે આ બાજુનો પણ થશે સમશીતોષ્ણ. તમે અક્ષાંશ કેમ જો દાખલા તરીકે 0 થી 20 ડિગ્રી, 0 થી 20 ડિગ્રી જે છે અંદાજે ખાલી કહું છું, 0 થી 20 ડિગ્રી વાળો ભાગ પ્લસમાં અને માઇનસમાં ઉત્તર ધ્રુવ બાજુનો અને દક્ષિણ ધ્રુવ બાજુનો આટલો જે વિસ્તાર જે છે એ ભાગને આપણે કહી શકીએ ઉષ્ણકટિબંધ વિસ્તાર. એમાં જે સેન્ટર લાઈન આવેલી છે મેં ઇક્વાડોર એ કહેવાય વિષુવવૃત્ત, વિષુવવૃત્તની રેખા, બરાબર. અને આમાં ઉપરની બાજુથી આવી ભાગ નીકળતી હોય જેને આપણે કહીએ છીએ કર્કવૃત્ત.
બરાબર, પૃથ્વીનો નકશો જે તમે જુઓ તો ઉપર તમે લાઈન નીકળતી, એ લાઈન શું છે તો કે અલગ અલગ જે છે વિષુવવૃત્તથી કેટલા અંતરે કયો ભાગ આવેલો છે, એ કર્કવૃત્ત અને વિષુવવૃત્તની રેખાઓ નીકળતી હોય. એટલે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જે છે એની લંબાઈ, એનું અંતર, એને આપણે કહીએ છીએ અક્ષાંશ. બરાબર, એટલે સૌથી પહેલાં જે છે અક્ષાંશ જે છે એના આધારે આપણને જાતિ વિવિધતા જે છે એમાં ફેરફારો જોવા મળે. હવે આજે આવી રીતના અક્ષાંશ છે એમાં કઈ જગ્યાએ ક્યાંક વિવિધતા વધારે છે અને ક્યાં વિવિધતા જે છે ઓછી છે એ જોઈએ. જો તો ખાસ ઇમ્પોર્ટન્ટ આમાંની ક્વેશ્ચન જે છે વારંવાર રિપીટ થાય છે. અક્ષાંશીય ઢોળાંશમાં વિવિધતા શું છે? જો પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નહીં, એટલે કે બધે પૃથ્વી પર સમાન વિવિધતા નથી, પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ અને વનસ્પતિઓના ઘણા સમૂહ માટે વિવિધતામાં રસપ્રદ ભાગ જોવા મળે છે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતાઓ મેઇન છે અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ, એટલે કે ઢોળાંશ એટલે ઉતાર ચઢાવ. બરાબર, એ શું છે? જો ખાસ ક્વેશ્ચન પૂછાય છે. પહેલી લાઈન, સામાન્ય રીતે વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખા, જે આપણે ઇક્વાડોર જે છે ભાગ જે છે, ભૂમધ્ય રેખા જે સેન્ટ્રલ લાઈન જે છે, આ વિષુવવૃત્ત વાળો ભાગ થી ધ્રુવ તરફ, પોલ એટલે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને પોલ તરફ જઈએ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. આ ખાસ યાદ રાખવાનો મતલબ શું થયો? જો કે આનો અર્થ એવો થયો કે પૃથ્વીની મધ્ય રેખા જે છે, જે ઉષ્ણકટિબંધી વિસ્તાર છે, વિષુવવૃત્ત વિસ્તાર છે, ત્યાં સૌથી વધારે જાતિ વિવિધતા છે. જેમ જેમ તમે ઉપર તરફ જાઓ છો, બરાબર, ઉપર તરફ મતલબ કે ધ્રુવ તરફ, મધ્ય રેખાથી ધ્રુવ તરફ જાઓ બંને બાજુ, પછી ઉત્તર ધ્રુવ હોય કે દક્ષિણ ધ્રુવ, એમ જાતિ વિવિધતામાં ઘટાડો જોવા મળે છે. આનું કારણ શું છે આપણે આગળ જોઈએ છીએ. ફક્ત કેટલાક અપવાદો સાથે વિષુવવૃત્તીય મતલબ કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર સીમા આપેલી છે. જો જેમ કે અક્ષાંશીય સીમા 23.5 ડિગ્રી ઉત્તરથી 23.5 ડિગ્રી દક્ષિણ, એટલે આપણે માઇનસ પ્લસ દર્શાવી શકીએ, અથવા નોર્થ 23.5 એટલે શું થશે? 0 થી ઉપર જઈએ તો ઉત્તર તરફ 23.5, દક્ષિણ તરફના 23.5, એટલે અંદાજે આપણે આટલો એરિયા કવર કરી લીધો અંદાજે. બરાબર, આટલા એરિયામાં સમાવેશિત સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશ કરતા વધારે જાતિઓ મળે છે. એટલે અક્ષાંશમાં +23.5 થી -23.5 વાળો વિસ્તાર કયો થાય? ઉષ્ણકટિબંધ વિસ્તાર, જે દર્શાવ્યો. એ વિસ્તારમાં કોના કરતા જાતિ વિવિધતા વધારે હોય? જો તો કે એની ઉપરના ભાગમાં કયું હોય? સમશીતોષ્ણ, અને એની ઉપરના ભાગમાં ધ્રુવ પ્રદેશ. ધ્રુવ પ્રદેશ અને સમશીતોષ્ણ બંને કરતા જ સેન્ટર ભાગ જે છે એ ભાગ કયો છે? ઉષ્ણકટિબંધ. ત્યાં જાતિ વિવિધતા વધુ જોવા મળે છે. અમુક અપવાદને બાદ કરતા બધામાં ઓછું છે, બરાબર, કરતા વધારે જાતિઓ છે. વિષુવવૃત્તથી નજીક રહેલા કોલંબિયા, વિષુવવૃત્ત એટલે સેન્ટર લાઈન ઇક્વાડોર, એમાં રહેલું સિટી જે છે કોલંબિયા, એમાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ છે. એક્ઝામ્પલ, ક્યાં વધારો ઘટાડો છે? જો કોલંબિયા જે છે એમાં 1400 જેટલી પક્ષીની જાતિ છે, જ્યારે 41 ડિગ્રી નોર્થ ઉત્તરમાં રહેલા ન્યુયોર્ક, એમાં 105 જેટલી પક્ષીની જાતિ છે, અને 71 ડિગ્રી ઉત્તરમાં રહેલું ગ્રીનલેન્ડ, એમાં ફક્ત 56 જાતિઓ છે. આ શું દર્શાવે છે? જો તો કે જેમ જેમ અક્ષાંશમાં વધારો થાય છે, અક્ષાંશમાં વધારો થવાનો મતલબ શું? જો વિષુવવૃત્તની નજીક મતલબ ઇક્વાડોરમાં આવ્યું, જે સેન્ટર ભાગમાં આવેલું જે છે વિસ્તાર કોલંબિયા છે, ત્યાં સૌથી વધુ 1400 પક્ષીની જાતિ છે. એનાથી સહેજ ઉપર જઈએ 0 થી ઉપર એટલે કેટલો આવ્યો? 41 આવી ગયો, મતલબ વિસ્તાર આવી ગયો. આ તો એમાં ન્યુયોર્ક સિટીમાં કોલંબિયાની સરખામણીમાં 105 જેટલી પક્ષીની જાતિ છે. એનાથી પણ ઉપર જઈએ, બરાબર, તો 71 ડિગ્રી ઉત્તરમાં 71 ડિગ્રી જાય મતલબ જો 60 થી ઉપર જઈએ મતલબ ધ્રુવ પ્રદેશ આવી ગયો. ધ્રુવ પ્રદેશમાં આવી ગયું ગ્રીનલેન્ડ. તો ગ્રીનલેન્ડ જેવા જે છે એ ધ્રુવ પ્રદેશવાળા વિસ્તારમાં માત્ર 56 પક્ષીની જાતિઓ છે. ભારત કે જેનો અધિકતમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે, તે 1200 થી પણ વધારે પક્ષીની જાતિ ધરાવે. જો ભારત જે છે જે વિવિધતામાં ટોટલ જમીન વિસ્તારની સરખામણીમાં જે છે એ ખૂબ જ વિવિધતા ધરાવે છે. એનું કારણ શું છે? ભારતનો મેક્સિમમ વિસ્તાર ઉષ્ણકટિબંધ વિસ્તારમાં આવે છે. આ કારણે જ વિશ્વમાં એમાં જે વિવિધતા છે જે ખૂબ જ વધુ છે. કેટલી છે? 1200 થી પણ વધારે પક્ષીઓના આંકડા યાદ રાખવાના છે. કોલંબિયા જે છે એમાં 1400 જેટલી પક્ષીની જાતિ છે, ન્યુયોર્કમાં 105 જેટલી, ઉત્તર જે છે ગ્રીનલેન્ડમાં 71 ડિગ્રીમાં 56 જેટલી જાતિ, અને ઇન્ડિયા કે જે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં આવે છે એમાં 1200 થી વધારે પક્ષીની જાતિ જોવા મળે છે. બરાબર, આંકડાકીય માહિતી અને દરેકનો અર્થ યાદ રાખવાનો છે. યાદ શું રાખવાનું છે? જેમ મધ્યથી તમે ધ્રુવ તરફ જાઓ મતલબ અક્ષાંશ વધતો જાય, પ્લસ માઇનસ બંને,
ઉત્તર બાજુ અને દક્ષિણ બાજુ એમ જાતિ વિવિધતામાં ઘટાડો થાય છે. એના પછી જો ઇક્વાડોર મતલબ કે વિષુવવૃત્ત જેવા ઉષ્ણ કટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિની જાતિઓ યુએસએ બરાબર મતલબ કે અમેરિકાના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તાર કરતાં 10 ગણી વધારે છે. ફરીથી પાછું એને જેવું જેમ આગળ જાતિ પક્ષી માટે તેમજ વનસ્પતિ માટે કે જે ઉષ્ણકટિબંધ વિસ્તાર છે મતલબ કે જે સેન્ટર ભાગમાં છે એમાં જે વાહક પેશીધારી વનસ્પતિઓ છે એની જાતિ યુએસએ મતલબ યુએસએ કયા વિસ્તારમાં આવે છે જો તો મધ્ય પશ્ચિમ જેવો સમશીતોષ્ણ પ્રદેશવાળા વિસ્તાર કરતાં તેની સંખ્યા જે છે 10 ગણી વધારે છે. ફરીથી એવું સાબિત થાય કે સમશીતોષ્ણ કરતાં ઉષ્ણકટિબંધના વિસ્તારમાં વિવિધતા વધારે હોય. આ એક ઉદાહરણ આપ્યું છે. નેક્સ્ટ દક્ષિણ અમેરિકામાં એમેઝોનના મોટા ભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પરનો સૌથી વધારે જે વિવિધતા ધરાવે છે. આ વર્ષે નીટમાં પૂછેલો પ્રશ્ન બરાબર. પૃથ્વી પરની સૌથી વધારે જે વિવિધતા ધરાવતો વિસ્તાર તો ક્યાં છે? દક્ષિણ અમેરિકામાં આવેલું એમેઝોનનું જંગલ જે મોટા ભાગના ઉષ્ણકટિબંધ વિસ્તારમાં આવેલા છે. આથી તે પૃથ્વી પરની સૌથી વધુ જે વિવિધતા ધરાવતો વિસ્તાર છે બરાબર. નીટ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન બેઠી લાઈન. શું કામ સૌથી વધુ છે? જો તો આંકડા યાદ રાખવાના છે. તે 40,000 વનસ્પતિની જાતિ, 3,000 મત્સ્યની જાતિ, 1,300 પક્ષીઓની જાતિ. જો 1200, 1,300, 1,400 આંકડા જો રિલેટેડ આવે છે. આગળ શું આવ્યું? કોલંબિયામાં 1,400 પક્ષીની જાતિ, ઇન્ડિયામાં 1200 જાતિ અને ફરીથી 1,300 ક્યાં આવી? તો દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલમાંથી 1,300 પક્ષીઓની જાતિ, 427 સસ્તનો, 427 ઉભયજીવી, 378 સરીસૃપ અને 1,25,000થી વધારે અપૃષ્ઠવંશી જાતિઓનું નિવાસસ્થાન છે. માત્ર ને માત્ર એમેઝોન જંગલની વાત છે જો એટલી કે જે આખા પૃથ્વી પરની સૌથી વધુ જે વિવિધતા ધરાવે છે. અને વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષાવનમાં અત્યારે પણ ઓછામાં ઓછી 20 લાખ 2 મિલિયન જેટલી કીટક જાતિની શોધ અને ઓળખ તો હજી બાકી છે બરાબર. કીટકો હજી આટલા તો શોધાણા નથી એવું અનુમાન કરવામાં આવેલું છે. એનો મતલબ કે જે હાલમાં છે એના કરતાં પણ હજી ખૂબ જ વધારે જે વિવિધતા જે છે ત્યાં હોઈ શકે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત. દરેકે દરેક જે છે જાતિ, મત્સ્ય, પક્ષી, સસ્તન, ઉભયજીવી એની સંખ્યા એને ઉતરતા ચડતા ક્રમમાં ગોઠવવાના છે. કોની સંખ્યા કેટલી જગ્યાએ ક્યાં કેટલી આવેલી છે એ આંકડાકીય માહિતી પૂછાય છે બરાબર. ને વિસ્તાર પ્રમાણે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જઈએ આપણે જાતિ વિવિધતામાં વધારો જોવા મળે. અહીંથી યાદ રાખવાનું છે. એટલે પહેલા સમજાયું સૌથી વધુ હોય ઉષ્ણકટિબંધમાં, એનાથી ઓછું હોય સમશીતોષ્ણમાં, એનાથી ઓછું હોય ધ્રુવ પ્રદેશમાં. અક્ષાંશ જઈએ તો 0 ડિગ્રી તરફ જેમ જેમ જે વિવિધતા વધતી જાય 0 થી જેમ અક્ષાંશ વધતો જાય 20, 40, 60 બરાબર 20, 40, 60, 80 જેમ જેમ જઈએ અક્ષાંશ વધતો જાય એમ જાતિ વિવિધતામાં ઘટાડો જોવા મળે છે. એના એક્ઝામ્પલ્સ. એટલે આ પહેલો મુદ્દો આવી ગયો અક્ષાંશીય ઢોળાંશ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. બીજું જે વિવિધતાની વાત સમજવા માટે બીજો એક મુદ્દો જે છે તો કે આપણે જે વિવિધતાની વાત જે છે જોઈએ એમાં શું કામ વિષુવવૃત્ત વિસ્તારમાં વધુમાં વધુ વિવિધતા જોવા મળે એનું કારણ. વિષુવવૃત્તીય વિસ્તારમાં એવું શું વિશેષ છે જે તેમની સૌથી વધારે વિવિધતા માટે કારણભૂત છે? તો કેટલાક આમાં કારણો આપેલા છે બરાબર. 3 મુખ્ય કારણો લીધેલા છે. 3 મુખ્ય કારણો બહુ સિમ્પલ સમજી શકાય એવા છે જેના લીધે આપણને ખ્યાલ આવી જાય કે આ કારણના લીધે વિષુવવૃત્ત વધુ જાતિઓ ધરાવે છે. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જે શાસ્ત્રીઓની ઘણી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી છે જેમાંની કેટલીક મહત્વની છે. સૌથી પહેલો મુદ્દો જાતિ ઉદ્ભવ સ્પેસિએશન સામાન્ય રીતે સમયનું કાર્ય છે. સમશીતોષ્ણ કટિબંધની આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો છે. તેનાથી વિપરીત ઉષ્ણકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષો સુધી સાપેક્ષે ખલેલ વગર રહ્યા છે અને આ કારણે જ જાતિ વિવિધીકરણ માટે લાંબુ ઉદ્વિકાસીય સમય મળેલો છે. પહેલું મહત્વનું કારણ કે જેટલી પણ જાતિ વિકાસ કરવી એટલો એ સમય માંગી લેવું કાર્ય છે. વધુ સમયમાં જોઈએ 1000 વર્ષો નીકળી ગયા. જે સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશનો વિસ્તાર છે ઉપરની બાજુને ત્યાં વારંવાર બરફ વર્ષા થાય, ગ્લેસિએશન હિમપ્રપાત થાય. વારંવાર ભૂતકાળમાં બરફ પડવાને લીધે ત્યાં જે અમુક જાતિઓ હોય જે છે એ બરફ જે છે એના ડૂબી જવાથી બરફ જે છે એમાંથી મરી જવાથી એ લાખો વર્ષો સુધી જે છે જીવિત નથી રહી શકી. જ્યારે ઉષ્ણકટિબંધના વિસ્તાર જે છે એમાં લાખો વર્ષોથી કોઈ ખલેલ નથી એ સરખામણીમાં. એ જે છે એ નોર્મલ જીવન જે છે એમાં જીવી શકે. એટલે ત્યાં જાતિ વિવિધતાનો વિકાસ જે છે વિકાસને આધારે વધારે થયો. આ સૌથી પહેલું કારણ આવશે હિમપ્રપાત. ઉષ્ણકટિબંધમાં હિમપ્રપાત નથી, બાકીના ઉપરના વિસ્તારો જે છે એમાં હિમપ્રપાત છે. બીજું નેક્સ્ટ
ઉષ્ણકટિબંધ પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત રીતે ઓછો મોસમીય પરિવર્તનયુક્ત અને પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય કોન્સ્ટન્ટ એન્ડ પ્રેડિક્ટેબલ અથવા તો અનુમાનિત રહ્યું. ઉષ્ણકટિબંધનું જે પર્યાવરણ છે એ સમશીતોષ્ણની સરખામણીમાં જે છે એ ઓછું મોસમીય, બરાબર, પરિવર્તનયુક્ત મતલબ કે પ્રમાણમાં વધુ સ્થિર. જો જેમ જેમ બરફ વિસ્તાર છે ધ્રુવ પ્રદેશમાં, ત્યાં ગમે ત્યાં બરફ પડવા માંડે, ગમે ત્યારે વરસાદ પડવા માંડે, બરાબર, ગમે ત્યારે જે ચોમાસું આવે છે 12 મહિના, એવું નથી. ઉષ્ણકટિબંધવાળા વિસ્તાર જે છે એમાં આપણે 3 ઋતુ ફિક્સ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, એમ ફિક્સ ઋતુ યોગ્ય સમયે ચક્રીય રીતે આવતી હોવાથી દરેકે દરેક જાતિને વિકસવા માટેનો પૂરતો સમય મેળવો, બરાબર. આવું જે વધુ સ્થાયી અને પ્રેડિક્ટેબલ, બરાબર, મતલબ શિયાળો હોય તેના પછી જે છે ઉનાળો જ આવવાનો હોય, ઉનાળા પછી ચોમાસું જ આવે, એવું આપણે ભવિષ્ય કરી શકીએ, ભાગી શકીએ. ક્યાં? માત્ર ઉષ્ણકટિબંધ વિસ્તાર. આવું સમશીતોષ્ણ માટે જે છે આપણે ભવિષ્ય જે છે જોઈ શકતા નથી. આ કારણના લીધે ત્યાં જે જાતિઓ વિકસિત થઈ છે જાતિઓ ઓછી વિકસિત થઈ, બરાબર. આવું સ્થિર પર્યાવરણ અનોખા વિશિષ્ટીકરણ માટે પ્રોત્સાહિત કરતું હતું અને સૌથી વધુ જાતિ વિવિધતા તરફ દોરાયેલા બીજું કારણ, બરાબર. પહેલું કારણ બહુ ટૂંકમાં કહીએ તો હિમપ્રપાત, બરફ વર્ષા થાય છે, એના લીધે ઓછી જાતિ વિવિધતા છે ધ્રુવ પ્રદેશમાં અને ઉષ્ણકટિબંધમાં વધારે છે. બીજું કારણ તો કે યોગ્ય, સ્થિર અને ભવિષ્ય ભાકી શકાય તેવું પ્રેડિક્ટેબલ પર્યાવરણ એ ઉષ્ણકટિબંધમાં વધુ છે, જે વધુ જાતિ વિવિધતા પ્રેરે છે. ત્રીજું, વિષુવવૃત્તીય પ્રદેશમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે, જેના કારણે તે ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે. ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ, જો કે જે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં ઉષ્ણ શબ્દ શું કામ લીધો આપણે? ઉષ્ણનું કારણ એ છે કે ત્યાં સૌર ઉર્જા વધુ મળે છે, મતલબ કે વધુ જે છે ત્યાં સૌર ઉર્જા પ્રાપ્ત થાય, વધુ ઉર્જાને લીધે ત્યાં ઉચ્ચ ઉત્પાદન થાય. પ્રકાશલેશનનો દર સૌથી વધુ છે. પ્રકાશલેશનનો દર વધુ હોય એટલે ઉત્પાદક સજીવો વધુ હોય, ઉત્પાદક સજીવો વધુ હોય એટલે સ્વાભાવિક છે કે ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે, એના આધાર ઉપર બીજા તૃણાહારીઓ, ઉપભોક્તાઓ જે છે માંસાહારી, બધાનું આહાર શૃંખલા જોડાયેલી હોય. આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે પરોક્ષ રીતે ફાળો આપી શકે છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ કારણ, વિષુવવૃત્તવાળા વિસ્તારમાં સૂર્ય ઉર્જા પણ વધુ મળે છે જે ધ્રુવ પ્રદેશમાં મળે છે એની સરખામણીમાં. કારણ કે સ્વાભાવિક છે ધ્રુવ પ્રદેશમાં બરફ વિસ્તાર છે, બરફ જે છે હિમાલયન જે વિસ્તાર જેવા બરફ જેવા જે છે ત્યાં પર્વતો આવેલા છે બરફના, એટલે ત્યાં પ્રકાશ તો ઓછો જ મળતો હોય. જ્યારે ઉષ્ણકટિબંધવાળા વિસ્તાર જે છે, વિષુવવૃત્ત વિસ્તાર છે, ત્યાં સૌથી વધુ સૂર્ય ઉર્જા મળે. સૂર્ય ઉર્જા વધારે મળે એટલે વધુ પ્રકાશલેષણ થાય, વધુ ઉત્પાદકતા મળે, અને ઉત્પાદક રીતે જે છે એક ઉત્પાદક ખોરાકનો મુખ્ય સ્ત્રોત થશે અને એના આધારે ત્યાં વધુ વિવિધતા જે છે ફેલાણી હોય છે. આ એનું મુખ્ય કારણ. એ 3 મેઇન કારણો યાદ રાખજો. એક છે બરફ વર્ષા, બીજું સ્થિર અને ભવિષ્ય બાકી શકાય એવું પર્યાવરણ, અને ત્રીજું સૌર ઉર્જા. 3 મુખ્ય કારણોના લીધે વિષુવવૃત્તીય વિસ્તારમાં જાતિ વિવિધતા વધુ છે. કોની સરખામણીમાં? ધ્રુવ પ્રદેશમાં અને સમશીતોષ્ણ જે છે કટિબંધના વિસ્તાર કરતા. બરાબર, આ 3 મુખ્ય કારણ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. એના પછી નેક્સ્ટ આવે છે બીજો સિદ્ધાંત, જાતિ વિવિધતા સિદ્ધાંત માટે બીજો ભાગ કે જાતિ વિસ્તાર સંબંધો, સ્પીસીઝ એરિયા રિલેશનશિપ. બહુ ઇમ્પોર્ટન્ટ, કેટલી બધી વાર ક્વેશ્ચન પૂછાઈ ગયા. સૌથી પહેલા તો આ જાતિ વિસ્તાર સંબંધ શું છે, કોણે આપેલું છે? જર્મનીના મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. ક્વેશ્ચન પૂછાઈ ગયો આગળના વર્ષે નીટમાં. જાતિ વિસ્તાર સંબંધો કયા વૈજ્ઞાનિકે આપ્યા? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે દક્ષિણ અમેરિકાના જંગલના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું હતું. શું અવલોકન કર્યું? જો કે જેમ જેમ શોધખોળ વિસ્તારમાં આપણે વધારો કરવા જઈએ એમ કોઈ પણ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય, પરંતુ અમુક મર્યાદા સુધી. મતલબ કે કીટકોની જાતિઓ હજી આપણે અમુક શોધી નથી શક્યા. તો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ એવું માનતા હતા કે જેમ જેમ તમે શોધખોળ વધારતા જશો એમ એની જાતિ વધુમાં વધુ આપણને મળશે, પણ એ અમુક લિમિટ સુધી, એની લિમિટ ફિક્સ જ છે, પછી એનાથી વધુ એ મળી ના શકે. આવી અમુક મર્યાદા સુધી જાતિ જે છે જેમ જેમ શોધખોળ વધારતા જાય, મતલબ જેમ જેમ જાતિ વિસ્તાર વધતો જાય શોધખોળનો, એમ એની જાતિની સંખ્યા વધતી જાય, પણ અમુક લિમિટ સુધી પછી જે છે એમાં સંતુલન આવી જાય. આવો સિદ્ધાંત સંબંધ જે છે એના માટે એને ગ્રાફ આપ્યો, એના એક જે છે મેથેમેટિકલ જે છે સૂત્ર આપ્યું, બરાબર, એને નામ આપ્યું એને જાતિ વિસ્તાર સંબંધ. કોણે આપ્યું છે? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. હકીકતમાં વર્ગકો, મતલબ કે આવૃત્તિધારી વનસ્પતિ
પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલીની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબચોરસ અતિવલય, મતલબ કે આ ઉદ્ભિદારી વનસ્પતિ, પક્ષી, ચામાચીડિયા, માછલી આ બધાનું આપણે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો આલેખ દોરીએ તો આલેખ મળે છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, અતિવલય પ્રકારનો આલેખ મળે, વળાંકમાં જોવા મળે છે. આલેખ જોઈએ, જો યાદ રાખવાનું જે પૂછે છે આ છે આલેખ, બરાબર. જે એક બાજુ એક્સ વાળા ભાગ જે છે અને વાય વાળા વિસ્તાર જે છે મેં એક વિસ્તાર દર્શાવેલું છે, બીજી બાજુ દર્શાવેલું છે જાતિ સમૃદ્ધિ, મતલબ કેટલી જાતિ વિવિધતા છે એક્સ વાળા ભાગમાં એરિયા, અને બીજી બાજુ જે છે સ્પીસીસ જે છે એમાં કેટલો જે છે એ સમૃદ્ધિ જોવા મળે છે. એનો આલેખ લઈએ તો આલેખ જે છે આવી રીતનો અતિવલય પ્રકારનો આલેખ મળે, બરાબર. અતિવલય લઘુગણક માપ, મતલબ લોગ માપ પ્રમાણે આ સંબંધ જે છે એનું આપણે સમીકરણ લઈએ તો સમીકરણ જે છે આ રીતે એક સીધી રેખા મળે. જો અને લોગ માપ પ્રમાણે લઈએ તો આ સીધી લાઈન મળે, બરાબર. કઈ રીતે? જો તમે સૂત્ર જે છે આ બધું ફિઝિક્સમાં ભણતા હશો એના પરથી તમને સિમ્પલ બહુ ખ્યાલ આવી જાય. જેમ કે સીધો જે છે અતિવલય આલેખ મળે છે. અતિવલય આલેખ માટેનું સૂત્ર જે છે S = CA/Z. જે છે એને આપણે લોગ પ્રમાણે લઈએ, બરાબર. તો લોગ માપ પ્રમાણે રેખીય આલેખ મળે, રેખીય આલેખ પ્રમાણે એને લોગમાં ફેરવીએ આ સૂત્ર જે છે તો એનો અર્થ થશે log S = log C પ્લસ, મને ખ્યાલ છે ગુણાકારમાં છે એટલે વચ્ચે પ્લસ આવે, ઘાત જે છે આગળ આવી જાય એટલે Z log A. આ સામાન્ય ફિઝિક્સનો નિયમ જે છે તમે ભણતા હશો. એટલે બે અતિવલય આલેખ માટેનું સૂત્ર શું છે? S = CA/Z. આમાં S શું છે તો કે S છે જાતિ સમૃદ્ધિ, સ્પીસીસ રિચનેસ. A શું છે તો કે વિસ્તાર એરિયા, Z જે છે શું થશે તો આ બરાબર આના પરથી તમને ખ્યાલ આવી જાય. જો કે આ જે સૂત્ર મળ્યું છે રેખીય, એ શું મળ્યું તો કે આ સૂત્ર જે છે એના પરથી આપણને ખબર પડી જાય કે આ સૂત્ર લાગુ પડે છે y = mx + c. આવું સૂત્ર આવી ગયું છે y = mx + c. આ સૂત્ર જે છે એના આપણે આલેખ પરથી સૂત્ર જે છે ખ્યાલ આવી જાય કે એમાં x અક્ષ મતલબ શું થાય છે log A, એરિયા જે છે x ઉપર છે, y મતલબ S જાતિ સમૃદ્ધિ છે, c જે છે એ આંતરછેદ થશે અને m જે છે એનો મતલબ ઢાળ થશે. આના પરથી ખ્યાલ આવી જાય કે z જે છે એ શું થશે તો કે z વાળો ભાગ જે છે એ દર્શાવે છે ઢાળ. ઢાળ વાળો ભાગ રેખાનો ઢાળ, એના માટે શબ્દ આપ્યો છે ગુજરાતી સમાશ્રણી ગુણાંક, રિગ્રેશન કોફિશિયન્ટ Z મળશે અને c જે છે એ મળશે આંતરછેદ. આંતરછેદ શું છે તો કે અહીંથી દાખલા તરીકે કોઈ પણ એક ભાગ જે છે એની લીટી આમ લંબાવતા જ્યાં લોક થાય છે ત્યાંથી વચ્ચેનો વધતો આટલો ભાગ કહેવાય આંતરછેદ, બરાબર. અને આવી રીતના જે ભાગ લઈએ એ બંનેનું જે છે ગુણોત્તર લઈએ તેનાથી આપણને મળે એનો ઢાળ, બરાબર. આ નિયમો તમે ભણી ગયા છો. તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. સૌથી પહેલાં તો મેઇન એને સૂત્ર શું આપેલું છે? સૂત્ર, બરાબર. log S = log C + Z log A. જે સૂત્ર આના પરથી મળેલું છે. અતિવલય આલેખ માટેનું સૂત્ર S = CA/Z છે, જેને રેખીય લગવા માટે મતલબ કે log જે છે એમાં ફેરવવામાં આવે તો log માપ પ્રમાણે એનું રેખીય આલેખ થઈ જાય અને log લગાડી એટલે નિયમ પ્રમાણે આવું સૂત્ર મળે y = mx + c, જેમાં c જે છે આંતરછેદ મળશે, m = z થશે એટલે z જે છે એ ઢાળ મળે, x જે છે એમાં a, y આંતરછેદ. હવે અમે યાદ રાખવાનું છે સિમ્પલ. પહેલાં તો આલેખ કેવા પ્રકારનો મળે છે? આલેખ સીધો પૂછાય છે એ, બરાબર. યાદ રાખજો કે માપન સંબંધ રેખીય બની જાય ક્યારે? લોગ લેવામાં આવે ત્યારે. માપ કરવા માટેનો લોગીય આલેખ જે છે રેખીય મળી જાય. પરિસ્થિતિવિદોએ શોધ્યું કે z રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 ની વચ્ચેની ક્ષેત્ર મર્યાદામાં જ હોય છે. આ જે z મળે છે આપણને ઢાળ, બરાબર. એ ઢાળ કારણ કે આલેખ બદલાય એમ ઢાળ બદલાણા કરે, બરાબર. તો શું કીધું એલેક્ઝાન્ડર હમ્બોલ્ટે? જો તો કે શરૂઆતમાં જે જાતિ હોય જેમ જેમ વધારતા જઈએ શોધખોળ એમ એનું પ્રમાણ વધતું જાય, વધતું પછી એક સ્થિર થઈ જાય. જો અહીંથી આ ભાગ તમે જોશો તો એક બેલેન્સ આવી ગયું, મતલબ કે અમુક મર્યાદા પછી એની માત્રા બદલાતી નથી, સ્થિર થઈ જાય. વચ્ચે જે વલય મળે છે વલયનો આધારે આપણને જે ઢાળ મળે એ ઢાળ જે છે એનું મૂલ્ય, ઝેડનું મૂલ્ય 0.1 થી 0.2 ની વચ્ચેનું જ હોય છે. સિમ્પલ બેઠી લાઈન પૂછાય કે એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ જે છે એના પ્રમાણે જે ઝેડનું મૂલ્ય કેટલું મળે છે તેમાં આવશે 0.1 થી 0.2 ની વચ્ચે આ ઝેડ રેખામાં. અને આકાશ જે છે બેઠે પૂછાય તેમાં c શું દર્શાવે છે, ઝેડ શું દર્શાવે છે, a શું દર્શાવે છે, s શું દર્શાવે, અને આ સૂત્ર, બરાબર. બેઠી લાઈન જે છે પૂછાય છે. અને દરેક ભાગ અતિવલય પ્રમાણેનું સૂત્ર અને રેખીય પ્રમાણેનું સૂત્ર જે છે બંનેમાં અર્થ, ઢાળ શું છે, આંતરછેદ શું છે અને આનો આકાર, બરાબર. આકાર કયો છે તો લંબચોરસ અતિવલય પ્રમાણનો આલેખ જે છે આપણને મળે છે, બરાબર. હવે આ ઝેડ રેખામાં વિવિધતા શું છે જો તેના પછી
ઝેડનું મૂલ્ય 0.1 થી 0.2 ની વચ્ચે. પછી ભલે વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ જેમ કે બ્રિટનના વનસ્પતિઓ હોય કે કેલિફોર્નિયાના પક્ષીઓ હોય કે ન્યુયોર્કના રાજ્યના મૃદુકાય હોય, અલગ અલગ વિસ્તારના કોઈ પણ સજીવો હોય, બરાબર, બ્રિટનની વનસ્પતિ લઈએ, કેલિફોર્નિયાના પક્ષી લઈએ કે ન્યુયોર્કના મૃદુકાય લઈએ, આ દરેક માટે અનુલક્ષીને સમાશ્ર રેખાનો ઢાળ મતલબ કે ઝેડનું મૂલ્ય એક સમાન જ હોય છે. આ માર્ક કર્યું એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે. કોઈ પણ વિસ્તારવાળા ભાગ જે તેમાં તમે જાઓ ત્યાંની જાતિ વિવિધતા એક જાતિ વર્ગક માટે જુઓ, એ અલગ અલગ વિસ્તાર માટે પણ એનો ઝેડનું મૂલ્ય બદલાતું નથી, જે સમાન જ હોય. પરંતુ જો તમે સમસ્ત ખંડો એટલે આખો વિસ્તાર લેવાનો, એશિયા ખંડ, યુરોપ ખંડ કે અમેરિકા, એવો આખો ખંડ જે છે, ખંડ વિસ્તાર માટે કોઈ વિશાળ પ્રદેશ જે છે માટે ઢાળનો વિસ્તાર ખૂબ તીવ્ર મળે, ત્રાસો, બરાબર, મતલબ કે જે આ રીતનો ઢાળ જે છે રેખીય, આ સામાન્ય મળશે, એના બદલે આખો ખંડ વિસ્તાર લઈએ તો ખંડ વિસ્તાર માટે ખૂબ જ ત્રાસો મળશે, આવો ઢાળ મળશે. તો એના માટે સમાશ્રેણી જે છે ઢાળ વિસ્તાર ખૂબ તીવ્ર તો સ્ટીપર પ્રકારનો ત્રાસોભો ઢાળ મળે, જેમાં ઝેડ રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્ર મર્યાદામાં હોય છે. યાદ રાખવાનું છે, કોઈ પણ એક વર્ગક જે છે, કોઈ પણ એક ક્ષેત્ર વર્ગક માટે ઝેડનું મૂલ્ય આવશે 0.1 થી 0.2 ની વચ્ચે, અને કોઈ પણ એક ખંડ લઈએ, સમસ્ત ખંડ જે છે એના માટે ઝેડનું મૂલ્ય મળે છે 0.6 થી 1.2. આ પૂછાય છે આપણે બેઠી લાઈન કે ઝેડનું મૂલ્ય કેટલું હોય, બરાબર. ઉદાહરણ માટે વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલમાં ફળાહારી ફળ ખાનારા પક્ષી અને સસ્તનોની ઝેડ રેખાનો ઢોળાવ 1.15 જેટલો જોવા મળે છે. બેઠી લાઈન પૂછાય. કોઈ પણ ખંડો હોય એ ખંડમાં ફળ ખાનારા પક્ષીને સસ્તન માટે આખો ખંડ લીધો. જો આમાં ફરક શું છે? એક વિસ્તાર નથી, આખો ખંડ લીધો. એ ખંડ માટેનો ઝેડ રેખાનો ઢાળ પૂછે તો એ આવે છે 1.15, બરાબર. જો ખંડ ના લઈએ તો એની માત્રા 0.1 થી 0.2 ની વચ્ચે જ હોય, એની વચ્ચેની આવેલા. પણ જો ખંડ વિસ્તાર વધી જાય તો એનું ઢાળનું મૂલ્ય વધી જાય છે, જે 0.6 થી 1.2 ની વચ્ચે મળે. 1.2 ની વચ્ચે એટલે આવે છે 1.15, બરાબર. એટલે આટલું છે આજના લેક્ચર પૂરતી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને નીટ જે છે એમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે બેઠી લાઈન. બંને ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, જાતિ વિસ્તાર સંબંધ આધારે પૂછાય છે અને ખાસ અક્ષાંશીય ઢોળાણ જે છે ના આધારે. આંકડાકીય માહિતી જેટલી છે બધી યાદ રાખવાની છે, બરાબર. અને એક્સ્ટ્રા જે ભાગ લખાયું છે ટેક્સ્ટ બુકમાં એ એડ કરી દેજો, બરાબર. આગળનું પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.